વાહ ભાઈ વાહ, આજ તો જલસો પડી ગયો. આજની નવી ટેકનિક સાંભળીને જોઈને આનંદ આવી જાય એવું છે. અમે પાછું વ્યવસ્થિત રીતે દર્દીને રિઝલ્ટ મળે, દુખાવો દૂર થાય એવી ટેકનિક કરાવીએ છીએ. એમાં ખર્ચો ન લાગે પણ ખર્ચો દૂર થઈ જાય, એમાં કોઈ તકલીફ ન લાગે પણ તકલીફ દૂર થઈ જાય એવું આ કામ છે. તો તમે ધ્યાનથી જોઈ અને દરેક લોકોને વિડીયો શેર કરવાનો છે. આજે હાથનો દુખાવો, કોણીનો દુખાવો અને આપણા પંજાનો દુખાવો અને ખંભાનો દુખાવો ફટાફટ રીતે દૂર કરવાની ટેકનિક છે. જો હવે તમે કરો. જો આવી પાણીની બોટલ લેવાની, 1 લીટર પાણીની બોટલ. આ લેતા લેતા તમારે ઢાંકણા ઉપર જોવાનું, ધ્યાન ઢાંકણા ઉપર રાખવાનું અને પછી ધીરે ધીરે આ બોટલને ઉપર લઈ જવાની, જેટલું થાય એટલું. સવારે 10 વખત અને સાંજે 10 વખત આ ટેકનિક કરી લેવાની. ત્યાર પછી બીજી ટેકનિક છે, આપણો હાથ છે આ બાજુ આવવા દેવાનો, પાછો બીજો હાથને આમ લઈ જવાનો. આવવા દો મારી બાજુ. ખાલી 10 વખત આમ કરવાનું, 10 વખત આમ કરવાનું. તો બંધ પડેલો હાથ, કોણીનો દુખાવો, ખંભાનો દુખાવો બંધ થઈ જશે. પછી એની બોટલને આપણે આવી રીતે પકડવાની છે, આવી રીતે પકડવાની. ચાલો હું શીખવાડ દઉં. હવે આવી રીતે પકડીને એની બોટલને આપણે ગોળ રાઉન્ડ ફેરવવાનો, જેટલું તમારાથી થાય એટલું ગોળ રાઉન્ડ. પછી ઊંધું રાઉન્ડ ફેરવી દેવાનું. એટલે હાથનો દુખાવો ક્યાં જશે એ ખબર નહીં પડે, ગાયબ થઈ જશે. ભાઈ સાચું વાત છે કે કરવા જેવું છે? કરવા જેવું. અહીંયા લોકો સેવા કેવી આપે? સેવા આપે સારી આપે, સ્ટાફે સારો છે, સારો સ્ટાફ છે અને દરેક લોકોને મોકલવા જેવા છે. હા છે. આ લોકોની સિસ્ટમ કેવી? સારી છે. બરાબર. પછી અહીંનો સ્ટાફ કેવો છે? સ્ટાફ સારો છે. અને અહીંયા જે સાહેબ છે એ કેવા છે? સારા માણસ છે. દાંત કાઢો.